આજનો આપણો ટાર્ગેટ હતો કે આજે આપણે નગર સુધી પહોંચી જાય. તો ચાલો જોઈએ શું થાય. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાની. રાત્રે આપણે સુઈ ગયા હતા બારડોલી પહોંચીને એક્સપ્રેસના ટોલ નાકે સવારે પછી ઉઈટાને એક્સપ્રેસ ઉતરીને આવી ગયા ચા પાણી પીવા માટે. ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા અને પહોંચી ગયા આપણે સોનગઢ બોર્ડરે આપણે બીસ કરાવીને વળી પાછા નીકળી ગયા અને પહોંચી ગયા આપણે નવાપુર મહારાષ્ટ્રની બોર્ડરે. ત્યાં પછી એન્ટ્રી બેન્ટ્રી થઈને નીકળી ગયા ને આવી ગયા આપણે સાકરી ઘાટમાં. ધીમે ધીમે કરીને ઘાટ ચડાવી દીધો. વજન પૂરું હતો, તડકો હતો, ગાડી ફૂલ ગરમ થતી હતી એટલે પછી આપણે છાંયા ગાડી રાખી દીધી નિરાતે અને અહીંયા નિરાતે ખાઈ પીને સૂઈ જાય. કેમ કે માલેગાંવમાંથી સાંજે 9 વાગે નીકળવા રહેશે એટલે આપણે નિરાતે જમી કરવીને સૂઈ ગયા ને 6:30 વાગતા ઉઠ્યા અને ચા પાણી કમ્પ્લીટ કરીને વળી પાછા નીકળી ગયા અને પહોંચી ગયા કુસુંબા. અને કુસુંબાથી આપણે ટર્ન મારી દીધો માલેગાંવ બાજુ ને આવી ગયા હતા આપણે માલેગાંવ પાસ કરીને આપણે મનમાળ યેવલાવાળા રોડ ઉપર ચડી ગયા અને મનમાળ પહોંચી ગયા અને મનમાળ પાસ કરી લીધું. તો આપને લાગી ગઈ હતી ભૂખ. 11:30 વાગી ગયા હતા એટલે મેં કીધું હાલો હવે નિરાતે જમી કરવી લઈ. તો આપણે યેવલા પેલા આવી ગયા રાજસ્થાનીની હોટલે જમવા માટે અને જમી કરવી ને વળી પાછા આપણે થઈ ગયા કન્ટિન્યુ ને પહોંચી ગયા યેવલા. અને યેવલા થઈને આવી ગયા આપણે શિરડી બાયપાસમાં અને શિરડી પાસ કરીને આપણે આવી ગયા હતા નગર. પહેલા 4 વાગી ગયા હતા. આપણો ટાર્ગેટ તો પૂરો થઈ ગયો હતો પણ આપણે બી નીંદર આવતી હતી એટલે મેં કીધું હવે નિરાતે અહીંયા સુઈ જાય. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને આવા જ વિડીયો જોવા માટે આપણે એનીને ફોલો કરી નાખો મિત્રો. તો બાય બાય.